હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું નીતાજી કુકિંગમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ ભીંડી મસાલાની રેસીપી। આપણે ઢાબા પર ખાઈએ ને એવું જ એકદમ ટેસ્ટી ચટપટું એવું ચટાકેદાર મસાલા ભીંડીનું શાક ઘરે બનાવવું એકદમ સહેલું છે। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો એના માટે અહીંયા મેં 300 ગ્રામ ભીંડાને સારી રીતે ધોયા પછી કોટનના કપડાથી પોછી અને કોરા કરીને લીધેલા છે। તો ભીંડાને આપણે ડીટીયાનો ભાગ કટ કરી અને આ રીતે ના તો બહુ મોટા ના તો બહુ નાના આ રીતેના મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરી લઈશું। તો અહીંયા મેં બધા જ ભીંડાને કટ કરી લીધેલા છે। હવે ભીંડાને આપણે તેલમાં સાતળવાના છે। તો કડાઈમાં મેં 3 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરી લીધેલું છે। એમાં ભીંડાને આપણે સાતળીશું। તો આ સમયે ઘણા લોકો મીઠું ઉમેરી દેતા હોય છે, પરંતુ એવું આપણે નથી કરવાનું। જો આ સમયે મીઠું ઉમેરશો તો ભીંડા વધારે એની ચીકાશ છોડવા લાગશે અને એ ચીકાશને પછી દૂર કરવામાં વધારે સમય લાગે છે। એટલે માત્ર ભીંડાને જ આપણે તેલમાં સાતળવાના છે। તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખી અને એને આપણે 6 થી 7 મિનિટ માટે સાતળી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો 6-7 મિનિટ જેટલો સમય થયો છે। ભીંડાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને ભીંડાની ચીકાશ દૂર થઈ આ રીતે ભીંડા છૂટા છૂટા થઈ ગયા છે। આ રીતેના ભીંડા સતળાઈ જાય એટલે આપણે ભીંડાને તેલની તારી અને એક વાસણમાં કાઢી અને સાઈડમાં રાખી દઈશું। હવે એ જ કડાઈમાં મેં ફરીથી 3 મોટી ચમચી તેલ ગરમ કરી લીધેલું છે। તેલ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો। એમાં અડધી ચમચી જીરું ઉમેરીશું અને 1 મોટી ચમચી ઝીણું સમારેલું લસણ ઉમેરી અને 30 થી 40 સેકન્ડ માટે એને સાતળી લઈશું કે જેથી એનો જે કાચો સ્વાદ હોય ને એ નીકળી જાય। તો 30-40 સેકન્ડ લસણ સતળાય એટલે એમાં ડુંગળી ઉમેરીશું। તો અહીંયા મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે। તો ડુંગળીને અહીંયા આપણે વધારે પડતી લાલ નથી કરવાની। ડુંગળીનો હલકો એવો ગુલાબી કલર આવે ને ત્યાં સુધી જ સાતળવાની છે। તો ડુંગળી તમે જોઈ શકો છો આ રીતેની હલકી ગુલાબી કલરની થઈ ગઈ છે। આ રીતેની સતળાય એટલે એમાં આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું। તો 3 મોટી લસણની કળી, અડધો ઇંચ આદુનો ટુકડો અને તીખાસ પ્રમાણે લીલા મરચાં ઉમેરી ફ્રેશ વાટીને ઉમેરેલું છે। ફ્રેશ વાટીને ઉમેરશો તો શાકનો ટેસ્ટ બહુ સરસ એવો આવશે। તો એને પણ મેં 30-40 સેકન્ડ માટે સાતળી લીધેલું છે કે જેથી એનો કાચો સ્વાદ હોય ને એ નીકળી જાય। હવે એમાં મસાલા કરીશું। તો મસાલા કરતી વખતે તમારી ગેસની ફ્લેમ સાવ ધીમી કરી દેવાની કે જેથી મસાલા બળે નહીં। અડધી ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી કિચન કિંગ મસાલો ઉમેરેલો છે। તમે ગરમ મસાલો પણ ઉમેરી શકો છો। 2 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરેલું છે જે ઓછું તીખું હોય છે અને એનાથી શાકનો કલર બહુ સરસ એવો આવશે। અને તીખું ખાતા હોય તો અહીંયા તમે થોડું રેગ્યુલર લાલ મરચું પણ ઉમેરી શકો છો। તો 5 સેકન્ડ માટે મસાલાને તેલમાં સાતળ્યા પછી અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના ટામેટાને ઝીણા સમારીને ઉમેરેલા છે અને સાથે જ 4 લીલી ડુંગળીને મેં ઝીણી સમારીને ઉમેરેલી છે। કપ પ્રમાણે જોશો તો અડધો કપ જેટલા લીલી ડુંગળીના પાન છે। લીલી ડુંગળી સાથે વ્હાઈટ પાર્ટ હોય તો એને તમારે સૂકી ડુંગળીની સાથે ઉમેરી દેવાનું અને આ સમયેમાં શાકના ટેસ્ટ પ્રમાણેનું મીઠું ઉમેરી દઈશું। તો 1/4 ટીસ્પૂન જેટલું મેં મીઠું ઉમેરેલું છે અને હવે ડુંગળી અને ટામેટાં સોફ્ટ થઈ આ રીતે સાઈડમાંથી તેલ છૂટું પડે ને ત્યાં સુધી એને પકવી લઈશું। આ રીતેનો મસાલો પાકી જાય એટલે એમાં આપણે દહીં ઉમેરીશું। તો દહીં ઉમેરતી વખતે તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની કાં તો પછી સાવ ધીમી કરી દેવાની અને મિક્સ કર્યા પછી તમારે ઓન કરવાની એટલે દહીં બિલકુલ પણ ફાટશે નહીં। તો દહીં અડધો કપ મેં હલકી ખટાશવાળું લીધેલું છે। તો રૂમ ટેમ્પરેચર પર હોય એવું લેવાનું અને બહુ ખાટું હોય ને એવું દહીં તમારે નહીં લેવાનું કેમ કે કાઠિયાવાડી આ ભીંડાનું શાક એકદમ ચટપટું અને હલકી ખટાશવાળું હોય છે। તો આ રીતે સારી રીતે મિક્સ કર્યા પછી ગેસને મેં ઓન કરેલો છે અને હવે આ મસાલાને આપણે ફરીથી સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગે ને ત્યાં સુધી પકવી લઈશું। તો અહીં તમે જોઈ શકો છો મસાલામાંથી સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે। તો મસાલો તમે જેટલી સરસ રીતે પકવશો ને એટલું જ ટેસ્ટી આ શાક બની અને તૈયાર થાય છે। તો તમે એકવાર આ રીતે તમે ચોક્કસથી બનાવજો। બિલકુલ શાક ચીકણું નહીં બને અને જેમને ભીંડા ના ગમતા હોય ને એ પણ આંગળા ચાટીને ખાશે ને એટલું બધું ટેસ્ટી આ શાક બની અને તૈયાર થાય છે।
તો ભીંડા ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, અહીં હું તમને એક રિક્વેસ્ટ કરીશ, આજની રેસીપી તમને થોડી પણ હેલ્પફુલ લાગે તો પ્લીઝ વિડીયોને એક લાઇક આપી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે એમાં આપણે અડધો કપ ગરમ પાણી ઉમેરીશું. મિક્સ કરી ઢાંકી અને આપણે ધીમા તાપે 7થી 8 મિનિટ માટે થવા દઈશું. તો વચ્ચે મેં 1-2 વાર ઢાંકણ ખોલી અને હલાવી દીધું હતું અને તમે જોઈ શકો છો 7-8 મિનિટ પકવ્યા પછી બધું જ તેલ ઉપર આવી ગયું છે. તો ગ્રેવી તમે તમારી ચોઈસ પ્રમાણે થોડી વધારે ઓછી તમે કરી શકો છો. તો અહીંયા મેં હોટેલ જેવું જ એકદમ લચકા પડતું શાક રાખેલું છે. ઓછી પણ નથી અને વધારે પણ નથી. આ સમયે ગેસને બંધ કરી ઉપરથી ઝીણી સમારેલી લીલી કોથમીર ઉમેરી દઈશું. તો તૈયાર છે અહીંયા એકદમ કાઠિયાવાડી ઢાબા જેવું જ ટેસ્ટી, ચટપટું અને હલકી ખટાશવાળું ભીંડી મસાલાનું શાક. તમે આ રીતે ચોક્કસથી બનાવજો. બહુ ટેસ્ટી એવું બનીને તૈયાર થાય છે. આને તમે ગરમા ગરમ રોટલી પરોઠાની સાથે સર્વ કરી શકો છો. ફરી મળીશું, ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. ગોડ બ્લેસ યુ.